મા બાપોની વ્યથા નથી. હા, ત્યારે પણ આનું આ જ હતું. ત્યારે પણ આનું આ જ હતું કે મા બાપ બિચારા હાથ ઊંચા કરી કરીને પુકારે તોય કોઈ એમને સાંભળતું નથી. ન ધૃતરાષ્ટ્રે સાંભળ્યું, ન કૌરવે સાંભળ્યું, ન પાંડવે સાંભળ્યું. વ્યાસ બિચારા અહીંથી અહીં થતા જતા હતા અને તોય કોઈ સાંભળતું નથી. જો વ્યાસને કોઈ નતું સાંભળતું, આપણને કોણ સાંભળવાનું હતું? તો પછી આપણે તો વિચારવું જ રહ્યું ને. આપણે સાંભળવું જોઈએ. આપણા આ જે દિવ્ય શાસ્ત્રો છે એ આપણા માટે ઘડેલા છે. આપણા જીવનને કંઈક ખાસ સંદેશો આપવા માટે ઘડેલા છે. મારો તો 7 દિવસનો જે કાર્યક્રમ હતો એ આજે વિરામ પામી જશે. પણ મારો તમને અનુરોધ છે, I would request all of you to read, even if it's just once, these great books. Even if you read them once, just read once Mahabharata, just read once the Ramayana. Read Bhagavad once. I'm not asking you to do it more than once. Read it once. કલ્પસૂત્ર એકવાર વાંચો. મહાવીરના જન્મ અને મહાવીરના જે કર્મો છે એને એકવાર વાંચો. તીર્થંકરોને એકવાર વાંચો. બુદ્ધને એકવાર વાંચો. વાંચો. બાઇબલ એકવાર બધાએ વાંચવું જોઈએ. One of the things that really shocked me once is like I was reading the Bible, walking with the Bible. It's a 3-part series on biblical history and biblical stories. And they said, "Why are you reading this, Dad?" I said, "It's important. We should read this. We must know what other people are thinking, why they are thinking this way, what inspires them to do this. We must know what everybody is doing and thinking. It is important for us to do that." જીવનમાં ક્યાં કોણ કેવી રીતે આપણને અડી જશે, કોણ કેવી રીતે આપણને મદદ કરી જશે, આપણને ખબર નથી. પણ આપણે જો તૈયાર રહીશું તો ભગવાન મદદ જરૂર મોકલી આપશે. પણ એના માટે આપણે કંઈક મહાન વિચાર, કંઈક એક ઇન્સ્પિરેશનલ થોટ લાવવો પડશે આપણા જીવનમાં, આપણા મનમાં. Have an aim, have an aspiration, and let that aspiration be for your own ઉન્નતિ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણે ચારે નિભાવવાના છે આ દુનિયામાં. જ્યારે આપણી કર્મમાંથી, ધર્મમાંથી, અર્થમાંથી, કામમાંથી ઓટોમેટિકલી મતિ જતી રહેશે ત્યારે ઓટોમેટિકલી મોક્ષ આવી જશે. મોક્ષને પામવા માટે કાંઈ કરવાની જરૂર નથી. જેમ નાના છોકરાની બાઇસિકલ, કાર આવતા છૂટી જાય છે, કાર આવ્યા પછી કોઈ છોકરો બાઇસિકલ ચલાવે છે? એ રીતે ઓટોમેટિકલી જ્યારે આપણને કંઈક વધારે સારી વસ્તુ મળશે ત્યારે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઓલરેડી મળી જશે. એના માટે કંઈક ખાસ કરવાની જરૂર નથી. A moth flies around a small lamp until he sees a bulb. Then he flies around the bulb. When he sees the light inside the house, he tries to bang himself against the pane of the glass of the window to say, "I want to go inside and go to that light that is inside the house." પછી જ્યારે સૂર્યને જુએ છે ત્યારે આ બધી લાઇટોને છોડીને સૂર્ય તરફ જતો રહે છે. Until he sees the bigger light, he's going to go for whatever light he sees. મન એવું છે કે મનને જ્યાં આગળ કંઈક સારું મળ્યું, જ્યાં આગળ પોતાની ઈચ્છા પ્રમાણે મળ્યું ત્યાં આગળ એ વળી જશે. મનને કંઈક એવી દિવ્ય વસ્તુ બતાવો કે મન આ બધું છોડીને, સંસાર છોડીને શ્રીહરિની પાસે જાય. એના માટે તમે શ્રીહરિ બતાવો તો ખરા મનને. આપણે એને બતાવ્યો જ નથી તો how can the mind go towards it? We have to progress from where we are, but for that progress we have to have some aim, some goal. મારો ગોલ શ્રી કૃષ્ણ છે. તમે તમારા બધાના અલગ અલગ ગોલ કરી શકો છો, કારણ કે આપણા શાસ્ત્રમાં, આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં બધાને અલગ અલગ ગોલ કરવાની પ્રેમથી છૂટ આપી છે. તો
આજે બધાને હું પ્રેમથી નમસ્કાર કરીને કહું છું, પ્લીઝ એક એમ રાખો તમારા જીવનમાં, વોટ એવર ધેટ એમ મે બી, એન્ડ વર્ક ટુવર્ડ્સ ઇટ. હેવ એન એસ્પિરેશન. આજે અમારા 7 દિવસના મનોરથને હું સમેટી લઉં છું અને શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરી દઉં છું. આ 7 દિવસનો મનોરથ બહુ સુંદર રીતે પાર પડ્યો છે. અલગ અલગ મિત્રોની મદદથી સહજ રીતે પાર પડ્યો છે. કોઈ પણ મારે કાંઈ કરવું નથી પડ્યું. અને કહ્યું પ્રમાણે પ્રભુતાબેન પોતાના કુટુંબ સાથે આવી ગયા છે. છોકરાઓએ પ્રેમથી મદદ કરી છે. સુકેન, કુમાર બધા દોડી દોડીને આવ્યા છે. બેજુભાઈ દોડી દોડીને આવ્યા છે. મામાઓ દેશ વિદેશથી આવ્યા છે. કેદારભાઈ પણ આવીને હમણાં જતા રહ્યા. મોટા મોટી વાત તો એ છે, બા 92 યર્સની એજે પણ એક મટકું માર્યા વગર સ્થિર ચિત્તે કથા સાંભળે છે. કોકવાર મને પણ આંખ આમ બંધ થઈ જાય કે ભાઈ ચલો સરસ સરસ પવન આવે છે, થાકી ગયા છીએ. બાની આંખ આમ સજાગ રહી છે. પ્રેમથી મુકુંદભાઈએ આ ગીતા જ્ઞાન યજ્ઞમાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. અને આજે મારા પિતાતુલ્ય તરીકે થઈને પોતે અહીંયા વ્યાસગાદી પર પ્રેમથી બેઠા છે અને ખરેખર સાથે 7 દિવસ મને બહુ સરસ સાથ આપ્યો છે. બધાએ મને ખરેખર સાથ આપ્યો છે, બહુ સુંદર રીતે સાથ આપ્યો છે. ઓબ્વિયસલી સુજલ અને છોકરાઓએ તો સાથ આપ્યો જ છે. They've been suffering for a whole year. Dad's inattention and dad's concentration on the book and dad's constant lectures, because before I've given it to you, I've actually practiced on them. So they've been suffering for a whole year. So, just have some compassion for them. So they have been exceptionally helpful in this. મારા સાસુ સસરા ઇન્ડિયાથી આવ્યા છે એમાં મદદ કરવા માટે. આ જે બધું આ ડેકોરેશન છે એમાં એ લોકોનો બહુ મોટો ભાગ છે. આ લાસ્ટ વખતની કથામાં પણ આ બધું ડેકોરેશન હતું. અનેક વસ્તુ એ સાથે પણ લાવ્યા છે. આજે અમુક વસ્તુઓ છે જે દીપ્તિબેન એમને ત્યાં નથી લઈ આવ્યા છે. આપણા ચંદ્રકાંતભાઈ સરસ લાલન માટે પારણું લઈ આવ્યા છે. એટલે અનેક મિત્રોની અનેક જાતની મદદો છે. Some bought a tarpaulin because it was raining so heavily. They said, right, let's send over a tarpaulin, let's send over this, that and the other. બધાએ અલગ અલગ રીતે અનેક મદદો કરી છે. હું કેટલાને થેન્ક યુ કહું. આંટી કાર્ડિફથી આપણા માટે તુલસી લઈ આવ્યા છે અને સ્નેહલતાબેન બહુ મદદ કરે છે આપણને. બધાએ બહુ સરસ રીતે મદદ કરી છે. તો બધાને હું હૃદયથી થેન્ક યુ કહું છું, પ્રેમથી કહું છું. તમે બધા મારા જ્ઞાન યજ્ઞમાં, અંકલનો જ્ઞાન યજ્ઞ હતો, મારો તો જ્ઞાન યજ્ઞ હતો. મારો તો એક ફાઇટિંગનો યજ્ઞ હતો. એકચ્યુઅલી જ્યારે પહેલાં મેં આ વાત કરી ને કે આ કરવું છે ત્યારે પહેલાં તો અંકલે હા પાડી દીધી. પણ પછી એક દિવસ એમના ઘરે જ્યારે હું બધી વાત કરવા ગયો, અંકલ કે આ તો ખરેખર ફાઇટિંગ કરવા બેસી ગયો છે. કારણ કે અંકલનો વિચાર અને મારો વિચાર આમ લાગે કે ઉત્તર દક્ષિણ છે. એટલે ફોઈ તો કે હવે તો મારે કથામાં આવવું જ પડશે. પહેલાં તો હું વિચારતી કે આવું કે ન આવું, પણ હવે તમારા બેની વાત સાંભળી તો મને લાગે છે મારે અહીંયા આગળ આવવું જ જોઈએ. કારણ કે આવી વાતો મેં પહેલાં સાંભળી નથી કે મુકુંદભાઈની સાથે કોઈ ફાઇટિંગ કરે. પણ મેં પહેલા દિવસે કહ્યું પ્રમાણે અમારી જે વિરોધાભાસી વાત લાગી રહી છે ખરેખર વિરોધાભાસી નથી. They are both going in sync with each other. જે રીતે રાસને માટે જ્યાં સુધી દાંડીઓ વાગે નહીં ત્યાં સુધી રાસ રમાયો જ ન ગણાય. એ રીતે અમારી વિરોધાભાસી જે વાત લાગી રહી છે વિરોધાભાસી નથી, એ એકમેકની પૂરક વાર્તાઓ. ડિફરન્ટ વેઝ ઓફ લુકિંગ એટ ધ સેમ કેરેક્ટર, સેમ પર્સન. જે વિશ્વપિતા પ્રત્યેનો જે પ્રેમ અંકલનો છે
અને મારો જે થોડોક રોષ દેખાય છે રોષ નથી, કારણ કે આ ભીષ્મ પિતામહ તો એવી મહાન વ્યક્તિ છે, યુધિષ્ઠિર તો એવી મહાન વ્યક્તિ છે કે એ લોકોના હું ચરણ સુધી પણ પહોંચી શકું એમ નથી. પણ એક બાળક જેમ કહે કે ડેડી ટુડે યુ આર નોટ વેરિંગ અ રાઇટ ટાઈ, યોર ટાઈ ડઝ નોટ મેચ યોર શર્ટ. એને શું ખબર છે કે આ ટાઈ શું કામ પહેરી રહ્યા છે ડેડી? એ રીતે મારી જે આ બાલિશ ચેષ્ટા છે કે જેમાં હું ક્યારેક યુધિષ્ઠિર પર રોષે ભરાવું, ક્યારેક દાદા પર રોષે ભરાવું, એ ખાલી ચેષ્ટા જ છે. બાકી મને એ લોકો પ્રત્યે બહુ જ માન છે. એ મહાન મહાન વ્યક્તિઓ છે જેને તો હું કંઈ કહેવાને પણ લાયક નથી. તો એ વ્યક્તિઓને જો કોઈ પણ અન્યાય કર્યો હોય તો એને માટે હું માફી માંગુ છું. અને આ 7 દિવસમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈકને કાંઈક ખોટું મોટું લાગ્યું હોય તો એના માટે હું માફી માંગી લઉં છું. અમારા દવે અને શાહ પરિવાર તરફથી હું માફી માંગી લઉં છું. આ વનસ્પતિ વગેરેને જેને અમારે કાપવી પડી ટુ ડુ ધીસ, સુજલ એન્ડ એવરીબડી સ્પેન્ડ ધ કિડ્સ, વિમલ બિચારો કેટલા અઠવાડિયા સુધી કામ કરતો હતો. તે નીલ માંદો તો પણ કામ કરતો હતો. દે બીન વર્કિંગ વેરી હાર્ડ. તે વનસ્પતિઓને હું માફી માંગુ છું કે વી હેડ ટુ કટ યુ ડાઉન ફોર ધીસ કથા. આ કથામાં અનેક એવા પ્રસંગો આવે છે લાગ્યું કે કથા આગળ જશે કે નહીં જાય. અંકલના પોતાના જ કાકા ઓફ થઈ ગયા, નીલ હોસ્પિટલમાં જતો રહ્યો. એમને થયું કે આગળ કથા જશે કે નહીં જાય, જવું કેટલે જવું, કોણ જાય, કેવી રીતે જાય. પણ ઠાકોરજીની કૃપાથી કથાનો દોર બરાબર ચાલ્યો છે. તો એ માટે મારા ઠાકોરજીને વારંવાર નમસ્કાર અને થેન્ક યુ. વરસાદ આવ્યો તો પણ ભગવાને કથા ચલાવી છે, પવન બરાબર ફૂંકાયો તો પણ કથા ચાલી છે. તો આ બધા માટે શ્રીહરિને મારો વારંવાર આભાર. અને જે વૈષ્ણવોનું એક પરમ પ્રિય પદ છે તે ગાઈને હું આ કથાને વિરામ આપીશ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. ચલો બધાને આવડે છે, બધા ગાય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રીવલ્લભનખ ચંદ્ર છટાબીન, શ્રીવલ્લભનખ ચંદ્ર છટાબીન, યા જગ મેજુ सब जग में जू अंधेरो भरोसो, द्रढ़ईन चरणन केरो, द्रढ़ईन चरणन केरो भरोसो, द्रढ़ईन चरणन केरो. साधन और नहीं या कली में, जासु होतनी वेरो भरोसो, दृढ़ईन चरणन केरो, दृढ़ईन चरणन केरो भरोसो, दृढ़ईन चरणन केरो. सूर कहा कहे द्विविध आधरो, सूर कहा कहे
आधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. તો હવે હું મારા કથાને વિરામ આપું છું. I thank Michael for sending this book to me. I thank Vyas Bhagwan for writing this wonderful book for us. I thank Shri Ganesh for having written it, and Shri Krishna for having been inside this book in its entirety. ક્યારેક ક્યારેક કોકને લાગ્યું કે ભાગવત આજે કેમ ભગવાનની વાત નથી કરતો, કેમ ધર્મ અર્થ કર્મ માથું કૂટે છે ખાલી ખોટું, કૃષ્ણ કથા કરીએ તો શું વધારે મજા આવે. પણ આ ધર્મ અર્થ કામ અને મોક્ષની અંદર જે શ્રી કૃષ્ણ ઓતપ્રોત થયેલા છે, એ ઓતપ્રોત થયેલા શ્રી કૃષ્ણને જાણવા સમજવા માટેની જે મારી એક થોડીક ચેષ્ટા જે છે, નાનકડી બાળ ચેષ્ટા છે, એને આ હોપ તમે બધા ગમી હશે. અંકો તો પહેલા બહુ અપસેટ થયા કે ભાગવત તું અહીંયા કેમ ભગવાનના ફોટા નથી લગાડતો. મેં કહ્યું નહીં, આ કૃષ્ણ કથા નથી, આ મહાભારત છે. આજે જન્માષ્ટમી હતી એટલે આપણે ભગવાનના ફોટા લગાડ્યા છે. જે જગ્યાએ જે શોભે તે જ શોભે. મેં કહ્યું યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાચરણી. અંકલ કે ના, યુ મસ્ટ. મેં કહ્યું યસ વી મસ્ટ. ગણપતિ અને શ્રી કૃષ્ણ તો આપણે ત્યાં હોવા જ જોઈએ. તો એ મુકુંદભાઈ ને મારા વારંવાર પ્રણામ હો. અને જો કંઈક ટસાટસી થઈ હોય તો મુકુંદભાઈ બાપ માનીને તમે બાળકને માફ કરી દેજો. ના ના ના, આપણે લડો ઝઘડવા માટે આપણે તૈયાર છીએ. સાચી વાત, સાચી વાત. બાળક તો બાપ સાથે ઝઘડે એને એમાં જ મજા આવે. ના ના, સાચે. I will ask request you actually very kindly, Prabhutaben, to just say a few words on behalf of Vantodia. વંટોળિયા પર તમે just બે શબ્દ કહો, કારણ કે આજે you are the person who is leading the force behind everything else. અમે લોકો તો હું ને અંકલ તો ખાલી અહીંયા બેઠા છીએ, બાકી બધાને ખવડાવવાનું, કરવાનું, બધું આવેરવાનું બધું તમે અને અલ્પા કરો છો. So I would request both of you to give few minutes for us. So please, Prabhutaben. કામ કરવામાં છે ને કોઈ વખત ફસાઈ જવાય, અને એનો તાજો દાખલો હું છું. અને હમણાં જ ગીત ગાયું કે ભરોસો મેં પણ મૂક્યો તો પણ બરાબર ના લાગ્યો. કાલે જ વાત થઈ કે એવું કશું નહીં થાય, તો કે હા હા પૂરો આંધળો ભરોસો મેં મૂક્યો હતો. એટલું કે ને એમણે વાત કરી હતી ને કે ધણીનો ધણી, તો મેં ભરોસો ખોટા માણસ ઉપરવાળા પર ભરોસો મૂક્યો હોત ને તો આજે આ દશા. આમ ન થા તો પ્રજમ આમ લાયકા દિખાવ યાર. આ મારા શબ્દો છે, કહી દો. પ્રભુદાન આ મહાભારતમાં નથી લખ્યું. બસ ખાલી એટલું જ કહેવું છે કે મારાથી કંઈ પણ નાની મોટી ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈને કાંઈ કહેવાય ગયું તો પ્લીઝ મને માફ કરી દેજો. અને તમારા બધાનો ઘણો જ ઘણો આભાર કે તમે ઘણા સાથ ને સહકાર આપ્યો છે. બસ મારી નમ્ર વિનંતી છે કે આવો સાથ સહકાર આપણે ભવિષ્યમાં એકબીજાને આપતા રહીશું. જય શ્રી કૃષ્ણ.
I think Prabhutaben has summed up everything that we need to say. Just helping Bhagwat and Sujal and the Shah family, it's not something we do because we have to do, because we are friends and we have to be here, we have to tick our attendance every day. They're just such an inspirational family that you go back home every day with something, some little thing that you've learnt over here. For example, Sujal has given us the charge of the kitchen, and she says, do whatever you want to do. And it's that, and as a person, I'm quite a control freak. You can ask Sukin that. So for me to learn that in spite of hosting such a big thing, and she has left all her faith in us to do the best we can, it teaches me that it really doesn't matter. I have to let go of the reins and learn something, go back home with being much calmer and less of a control freak like her. So small things is a big learner for me. The way Bhagwat and Sujal handle the crisis at home, Neil going to hospital, being back, I mean, there are no words to explain that. And I wish that anytime any situation like this comes in my life, then I hope I'm able to face a situation as calmly, as આપણે સ્થિરતા કહીએ ને, એ સ્થિરતાથી, એ utmost faithથી in God, કે ભાઈ જે થવાનું છે એ થવાનું છે, અને just carry on, do your duty, do your work, and have just a focus in the front, not of what has happened, not what will happen 2 steps ahead. Just do what you have to do here and now. So I think they need a big round of applause. They are an inspirational family, and it is our good luck that we have friends such as them. So thank you for letting us help you, and and being for us to be a part of this big thing. I can't do what you do, I can't read how you read, પણ આપણે કહીએ ને કે અનુમોદના કરીએ છીએ તમારા જ્ઞાનની, your passion for religion, your passion for people to know what's in the books. So thank you for letting us be a part of that. So big round of applause to Bhagwat, Sujal, Neil, Rishi, Mummy and Papa, all of them. Yeah. And Mummy and Papa, all of them. Yeah. 3 cheers for them. Hip hip. Hooray. Hip hip. Hooray. Hip hip. Hooray. Hooray. And another thing, we have the youngest member of the family here, which is our dearest Ba. She is not related to most of us here, but looking at her attentively, as Bhagwat said, we feel like dozing off a few times, but she is ever so attentive all 7 days. We don't want to get up and do Garba, but she was sitting in the wheelchair right in the middle yesterday and enjoying every moment. So live life to the fullest is Ba's motto. And I think if we have that motto, we'll be much happier in life. So 3 cheers for Ba. Hip hip. Hooray. Hip hip. Hooray. Hip hip. Hooray. Lovely. Absolutely, big thank you to my helping team, all of these people, Dipti Ben, Alpa, Prabhuta Ben, their families, and I've actually forgot to say Mommy Papa. That's my biggest thank you. Ajay, the first person who said, I said to Mommy, should I do this, should I not do this? Mommy said, carry on, do this. I'm behind you all the way. Ajay, atlo je saharo ape je, આપણને આટલી ધીરજ અને
આપણને આટલું જે ધૈર્ય આપે એ મા બાપને તો મારે ગેરંટીડ થેન્ક યુ કહેવાય. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો મારું રોજ એબ્સોલ્યુટ છે કે ભાઈ આજે મમ્મી પપ્પાની મદદથી આ બધું થયું છે. પણ વન પર્સન એકચ્યુઅલી ફોરગોટ ઇઝ મંગળ. Mangal is a one-man team, and Mangal does everything in the background. અને પહેલા મને કે મંગળ પપ્પાને માટે આવે છે, પપ્પાનું કામ કરવા, પણ મંગળ મારું કામ કરવા માટે જ આવ્યો છે. આમ શ્યોર ભગવાનની કૃપાથી જ આવ્યો છે છેલ્લી ઘડીએ, ડેફિનેટલી. Okay, we have a few minutes before Nikash comes with his team. I think so. Okay, all right. In that case, let's just have one or two bhajans before he comes. Shall we do that? ચેતનને યાદ આવતું મજા આવશે. If you feel like यादें याद आती है ये यादें तेरे डाले दे नगमे हैं बातें हैं. You had a better voice than me. આપણે ખાલી બોલવાના જ છે. बातें भूल जाते हैं यादें याद आती है ये यादें किसी દિલો જાન दिलो जान के चले जाने बातें भूल जाते हैं यादें याद आती है ये यादें किसी दिलो जानम के चले जाने के बाद आती है बातें भूल जाते हैं यादें याद आती આ બધી યાદ આવશે है અમને એટલા માટે આ ગીત ગાવામાં આવ્યું છે. Yes. All of you will We will be quite redundant tomorrow. Won't know what to do with all the spare time. Yes. So the job is ready for clearing up. But then what? Yes. So we are waiting for the next katha. next year. What bhajan do you want to sing? Come on. What do you want to sing, beta? You hold it. Come on. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री अम्बे महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री